ભારત વિકાસ પરિષદ વિસનગર અને સંત શ્રી સવૈયાનાથ ટ્રસ્ટના સહયોગથી શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલ ગોવિંદ ચકલા પટેલ વાડી સામે જલ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશ્ય સાથે ઠંડા મિનરલ પાણીની પરબનો શુભારંભ આજે તારીખ 11/4/2025 શુક્રવારના રોજ કરવામાં આવ્યો હતો, જેમાં વિસનગર પાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ, પાલિકા સભ્ય આર ડી પટેલ, સંસ્થાના પ્રમુખ ડોક્ટર જયેશભાઈ શુક્લ, મંત્રી જગદીશભાઈ પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ ડોક્ટર નિખિલભાઈ ઠક્કર, મહિલા સંયોજિકા હેમાબેન સોની, બળવંતસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી રાકેશભાઈ ગુપ્તા, ખજાનચી શ્રી રીતેશભાઈ મોદી સહિતના સભ્યો હાજર રહ્યા હતા। ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આ વિસ્તારમાં આવેલા સવાલા દરવાજા બસ સ્ટેન્ડ ઉપર અવરજવર કરતા મુસાફરો અને આજુબાજુમાં આવેલી બેંકોના ગ્રાહકો અને અહીંથી પસાર થતા હજારો રાહદારીઓ માટે ગરમીમાં તરસ છીપાવવા માટે આ પરબ આશીર્વાદરૂપ સાબિત થશે। ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે સંસ્થાના સેવાના મુખ્ય પ્રકલ્પ એવા મિનરલ ઠંડા પાણીની પરબની વ્યવસ્થા કરવામાં આવતા વેપારીઓ અને રાહદારીઓએ આ સેવાકીય પ્રવૃત્તિ બદલ ભારત વિકાસ પરિષદનો હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો।